આજે પવિત્ર ઉત્તરાયણ પ્રસંગ આ સુરતની પાવન ગ્રામ પર અમારે જયચુરામજી મહારાજ કર્મ મંડળ સૌ મળી ભક્તજનોએ આ સુંદર પવિત્ર પ્રસંગનું આયોજન કર્યું. તે બદલ એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે. વ્યાસપીઠ ઉપર વિરાટમાં મહાત્માથી પધારેલા બાબુરામજી મહારાજ, મનસુખરામજી મહારાજ, કવિરામજી મહારાજ, નથુરામજી મહારાજ, મારા સેવાદાસજી મહારાજ, રામદાસજી મહારાજ, શંભુરામજી મહારાજ, આજે વ્યાસપીઠ ઉપર વિરાજમાન સૌ મહાપુરુષોના ચરણમાં આ દાસના કોટી કોટી વંદન. આજે આ ગુરુનો મહિમા એ ઉત્તમ અને શ્રેષ્ઠ આગળ જે મહાપુરુષોએ વર્ણ્યું તે આપ સૌ જાણો છો. પણ આ સભાની અંદર જેણે આ વસ્તુ પ્રાપ્ત નથી કરી એના માટે આ માર્ગદર્શક છે અને એના માટે આવું ભજન સત્સંગ અને રાખવામાં આવે છે. જેણે જાણ્યું છે એ તો માણી જ રહ્યા છે, પણ હવે આપણે કરવાનું શું છે કે આ જગતની અંદર જે કાંઈ પદાર્થો પ્રાપ્ત કરવા છે ભૌતિક, તો એના માટે મારે તમારે શું કરવું પડે? તો એના માટે કોઈ સારો ધંધો બિઝનેસ કરી અને ધન પ્રાપ્ત કરવું પડે. ત્યારે આ જગતના પદાર્થો હું તમે પ્રાપ્ત કરી શકો. પણ ત્યારે બંધન કોને કહેવું અને મુક્તિ કોને કહેવી, અને આ જન્મ શરીર મનુષ્ય શરીર મળ્યું છે તો શા માટે મળ્યું છે, અને એની કિંમત સમજવા માટે મારે તમારે આવા જીવન મુક્ત પુરુષનો સંગ કરવો પડશે. એટલે આપણા ધર્મશાસ્ત્રોની અંદર એક સુંદર પ્રસંગ આવે છે કે કાગભૂષણજી એકવાર બધા પક્ષીઓની સાથે મળી અને રામકથા કહેતા. એમાં જ્યારે એ બધા પક્ષીઓના રાજા ગરુડજી અને ગરુડજી બેઠા હતા અને સાંજનો સમય થયો અને કથા પૂર્ણ વિરામ પામી. ત્યારે કાગભૂષણજીએ ગરુડજીને પૂછ્યું કે હે ગરુડજી, તમને મોક્ષ છે, તમને મુક્તિ છે? ત્યારે ગરુડજીએ કહ્યું કે હા, મને મોક્ષ છે અને હું મુક્ત છું. તો કાગભૂષણજી કીધું કે ના, એ વાત બરાબર નથી. તો કે કેમ? મને પરમાત્માના દર્શન થાય, પરમાત્મા મારા પીઠ ઉપર બેસે એટલે મને સ્પર્શ થાય, એટલે મને મુક્તિ છે. ત્યારે કાગભૂષણજીએ કહ્યું કે ના. એટલે પછી એ કીધું કે તમે પરમાત્મા વિષ્ણુને પૂછી જુઓ, પરમાત્માને વિષ્ણુને પૂછી જુઓ. એટલે બીજા દિવસે જ્યારે પરમાત્મા વિષ્ણુ જ્યારે તૈયાર થયા અને ગરુડજી પાસે આવ્યા, એટલે ગરુડજીએ કહ્યું કે પ્રભુ, મારો એક પ્રશ્ન છે. કે શું? ત્યારે કે મને મોક્ષ છે. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે ગરુડ, આપણે આટલા સમયથી સાથે છીએ, છતાં પણ તમારે ક્યારેય આવો વિચાર નથી આવ્યો, આવો પ્રશ્ન ક્યારેય પૂછ્યો નથી, તો હાલ પ્રશ્ન આવો પૂછી રહ્યા છો તો કે મને સંતનો સમાગમ, સંત સમાગમ જે કરે સર્વથી ઊંચ કહાવે, વામે સઘળા દુઃખ સુખ શરણાગત. કેવલ આ નાતનો, આ જાતનો કે આ જ્ઞાતિનો કે સ્ત્રી કે પુરુષ આમાં આવતો, કોઈ પાપી કે પુણ્યશાળી પણ નથી આવતું, પણ સંત સમાગમ જે કરે તે સર્વથી ઊંચ કહાવે, વામે સઘળા દુઃખ, બધા દુઃખનો ત્રિવિધના પાપનું જે વર્ણન કર્યું છે આપણા શાસ્ત્રોમાં, એ પણ એને કંઈ કરી શકતા. એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું કે ના, તમને મોક્ષ નથી. એટલે કેમ પ્રભુ, તમારા દર્શન થાય છે, તમે મને સ્પર્શ કરો છો, હું પવિત્ર છું. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે મારા દર્શનનો મહિમા એવો છે કે આપ મુક્ત થાય છે જીવનમાં, તો મોક્ષ મળતો. અને સ્પર્શ કરવાથી આ તારો તન છે એ પવિત્ર થાય.
એટલે આપણે સંતોને વંદન કરતા હોઈએ, પરમાત્માના મંદિરે જઈ દર્શનને પૃથ્વી વાર કરે, ભગવાનના શરણને સપર્શ કરતા હોઈએ છીએ. આ એનો મહિમા આ ચાલે છે. આપણા શાસ્ત્રો, આપણા ઋષિમુનિઓ બહુ બુદ્ધિશાળી અને આ મહિમા બધો જે રચના કરી છે એને તો હું તમે સમજી ન શકીએ એટલે આપણે એના અવજ્ઞા કરતા હોઈએ. પણ આજે ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ એટલી બધી મહાન અને શ્રેષ્ઠ છે કે ભરી સભામાં કોઈ આચાર્યોને હું વિનંતી કરું છું કે કોઈ દિવસ આપણા ધર્મ ગ્રંથોનું કોઈ દિવસ ખંડન મંડન નહીં કરતા. કારણ કે કોઈ મંદિરનું, કોઈ દેવી દેવતાઓનું ત્યારે ખંડન મંડન નહીં કરતા, જેથી કરીને આ સનાતન સંસ્કૃતિનું હું તમે ખંડન કરી અને એસી કરી અને આજે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે એનું કારણ એક આજુ છે. આ જ પરિવર્તન જે છે, આ ધર્મ પરિવર્તન જે થાય છે અને એનું કારણ બીજું કાંઈ નથી. આ નવધા ભક્તિનું જે વર્ણન કર્યું છે જે તુલસીદાસજી મહારાજ, એ સેવા, સમરણ, ભક્તિ, સત્સંગ, આ બધાનું વર્ણન નવધા ભક્તિને તમે સમજો તો ખ્યાલ આવશે. એટલે આ મહિમા આજે અનાદિનો ચાલે છે. એટલે થોડો ટાઈમ થોડો લેવાઈ જાય મારા પણ દરકાર પૂરું કરી દો. એટલે જ્યારે કાકભૂષણજી પાસે પાછા ગુરુજી બીજા દિવસે કથામાં આવ્યા અને કથા સાંભળવા બેઠા. સાંજ પડી અને પાછું ગુરુજીએ પ્રશ્ન પૂછ્યું કે તમે પ્રભુને પૂછ્યું હતું, પરમાત્માને પૂછ્યું? તો કે હા મહારાજ પૂછ્યું. તો કે શું કહ્યું? કે મેં કીધું કે મને મોક્ષ છે. જ્યારે વિષ્ણુ પરમાત્માએ ના પાડી. તો કે જ્યારે મેં પ્રશ્ન કર્યો કે મને મોક્ષ કઈ રીતે મળે અને એ કોની પાસે મળે, તો કે જેને પ્રશ્ન કર્યો છે એની પાસે તમે મળે. અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે વિભુ પરમેશ્વર કોઈનું પાપ કે કોઈ લેતા નથી. આ જીવાત્મા જેવું કર્મ કરે છે એવું ફળ હું એને આપું છું, પણ હું મોક્ષનો દાતા નથી. મોક્ષના દાતા તો આ જ્ઞાની પુરુષો, સહસ્ર આવા મહાપુરુષો જે સદગુરુ છે એ મોક્ષના દાતા. એટલે પછી કહ્યું કે હે ગરુડ, હું તમને પ્રશ્ન પૂછું કે તમે કોણ છો? હું ગરુડ, મને બતાવો તમે ગરુડ ક્યાં છો? ત્યારે કીધું હું તમારી સામે બેઠો. તો કે કાકભૂષણને કીધું કે હું જોતો નથી. તો કે પ્રભુ તમારી સામે બેઠો છે. છતાંય તે કે ત્યારે કીધું ગરુડજીએ પછી યુક્તિ કરી, જે પીઠ હતી બતાવી કે આ ગરુડ છે. તો કે એ તો તમારી પીઠ. પાંખ લાંબી કરી તો કે એ તમારી પાંખ છે. કે પગ ગરુડ કહેવાતા છે. તો કે એ પગ છે, એ પણ તમારા પગ છે, ગરુડ નથી. સાસ, તો કે એ પણ તમારી સાસ છે. મસ્તક બતાવ્યું તો કે એ તમારું મસ્તક છે. પણ હું તો તમને એ પૂછું છું કે ગરુડ ક્યાં છે? કે ગરુડ ક્યાં છે એ તમે મને બતાવો. તો કે એની મને એને ખબર નથી. એટલે એ ખબર કરવા માટે કરી અને આવા સંત મેળવતા હોય છે. આવા મહાપુરુષો મારા તમારા માટે પુરુષાર્થ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. એટલે આવી મહેનત, આવો પુરુષાર્થ, આ તો આ મહાપુરુષોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આગળ જેટલા મહાપુરુષો થયા એ બધાએ નિષ્કામ ભાવથી આ કર્મ અને મહેનત પુરુષાર્થ કરી છે. અને હાલના જે વર્તમાનના મહાપુરુષો છે એ અમારા કબીરરામ મહારાજ પણ એવો મહિમા ઉત્તર ગુજરાતમાં ચલાવી રહ્યા છે કે આપણે તો એના ઉપર તો કોઈ વિચાર કરીએ તો આપણને જાય છે. એમાંથી પ્રેરણા લેવા જેવી છે. અમારા બાબુરામ મહારાજ છે, એવા હરેક મહાપુરુષો છે. આપણે તો એના વ્યક્તિગત નામ નથી, પણ વ્યક્તિગત નામ એટલા માટે આપવું પડે છે કે એ વસ્તુ એ હાલ મહિમા ચલાવી રહ્યા છે. સેવા તો જન સેવા, લેવું હરિનું નામ. એટલે આ વસ્તુ છે અને એ મારે તમારે સૌને જીવનની અંદર અપનાવી લીધું છે. જે મહાપુરુષો અપનાવી રહ્યા છે, તન મન ધનથી સેવા કરી રહ્યા છે, એવી સેવા આપણે સૌને કરવાની છે. એટલે જ્યારે બોધ પૂરો થયો ત્યારે બેન તમે શું કીધું? તનથી સેવા કરીશ, મનથી ભજન કરીશ અને ધન સજ માર્ગમાં વાપરીશ. આ એક છેલ્લું તો આ વચન સદગુરુનું છે. એ જો મને તમને નક્કી થઈ જાય તો પછી મારે તમારે કોઈ શિખામણ બીજી લેવા જવાની જરૂર, શરૂઆત કરી દેવાની છે. બસ આટલું કહી અને ગુરુ મહારાજને શરણમાં વિરામ આપું છું. ચલો સદગુરુ મહારાજ.